એમાં હું કામે ઘર આવું ને એટલે રમે જ કરતો હોઉં તો મને આમાં આમ મગજમાં આમ દબાવતો જાય રમત કરતો એને વધારે ઓલું થઈ ગયું હા સોરી બસ ને ખોટો બહુ લાગી તમે કઈ રોવાનું ન હોય તો નાના છોકરા જ એમ કર્યા ઝીનું નથી રોતી ઝીનું નહીં એમ કરવું. હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાજી જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું હોય ને બીજું હોય શું આપણે હે તો બપોર પડી ગયા છે ઘરે સવી તો નારિયેળી આ છે ને કેવો પવન છે બોલો હમણાંથી પવન બહુ વધારે આવે છે તમારે ત્યાં કેવો પવન વધારે છે કે નહીં કહેજો આમ તો નારિયેળી આખી છે ને હલ બલાવી નાખે છે એવો પવન છે મસ્તીનો 2 દિવસ મસ્ત પવન આવે છે સાસ કરે છે કા જમવાનું તૈયાર કરે છે ને તે સાસ મસ્તીની સાસ બનાવી નાખી અને ફેમિલી હું છે ને એમ કહેતી હતી આપણે હાબુ આવી ગયા છે કાલ હાબુના કપડા ધોયા હતા કે નહીં એટલે હાબુની આખી પેટી લઈ આવીશું. બરાબર હાબુ પેટી લઈ આવ્યા છે એવું છે આમાં લાગે હા સૌરાષ્ટ્રની ઈ લઈ આવ્યા છે ને હાલે તો હાબુ પેટી જમવાનું કરે છે તૈયાર સાસ છે ને સાસ કોજે અને હું ખાવા આવ્યો હોય કોજે ન હોય સાસ તૈયાર એને કરવાની જ બાઈક હોય હું જ્યારે ઘરે ખાવા આવ્યો હોય એનું શાક છે લઈ તો અરે રામાધણી આજબીનને શું હોય આજબીનને આમ જવો અહીંયા રાખો મઠનું શાક છે આજબીનને ખીજાવા સિવાય કોઈ ધંધો નહીં ઘરે આવ્યા અને ખીજાણા ઘરે આવ્યા અને ખીજાણા રોટલી કેટલી છે 1 2 4 રોટલી છે ખાલી એ સાંભળો એ ટિફિન લઈને ગયા હતા ઘરે આટો મારવા આવ્યા હતા મેં કીધું આ ખાઈ લો ટિફિન એનું ત્યાં પડ્યું છે મારી ને 4 રોટલી જોઈ ને જીનુનું એનું ટિફિન ભરી દીધું મારી એકની વધી અને મારે 2 રોટલી જોઈ 2 બબે ખાવું મજા આવશે હારે ખાવી તો મજા આવે ને હોય હું પૂછ્યા રહેવાની મજા આવે હારે 2 રોટલી ખાઈને કાંઈ નહીં હાલો ટિફિન તો ઓલરેડી દુકાને છે જ હું વાર લઈ 2 ગયો રોટલી ખાતા જઈ પાછું ટિફિન દુકાને રોટલી ભૂખ લાગે ને તઈ પછી તો વડાપાવ ને એવું સાંભળશે પછી મઠનું શાક નો મજા આવે કેમ હવે જમીન વહી જાય ને પછી અમારે બેન આવીને મસ્તીના હુઈ ગયા આમ જો એને કેટલી નીંદર આવે જીનુને જીનું હુઈ ગઈ હું એડિટિંગ કરતી હતી આ બારીએથી છે ને અહીં તડકો આવે એમ જો ચારે પર બારી ઘડીક લાઇટ વહી ગઈ પછી હાલો આજ તો આપણે કાંઈ કપડાં બાઈકી રાખ્યા નથી કાલ કેટલા બાઈકી રાખ્યા કા લિક્વિડમાં ધોઈ નાખ્યા હતા મજરો હુંચવો છે અને પવન છે જોરદાર અને આપણા કપડાં છે ને આમ તેમ આડા આવડા બધા પડી ગયા છે વિખાઈ ગયા છે અને પવન 1 નંબર આવે છે કાલ તો બહાર હોવાની એટલી મજા આવી ને કે વાત જવા જો બહુ મજા આવી નીંદર છે ને આમ સવાર સુધી આવી ગઈ પવન જ આવો પવન હતો ફૂર હાલો આ કપડાં લઈ લો ચાયા પડ્યા છે પણ આ મેલા બેલા થાય નહીં કપડાં કેમ કે આપણે છે ને અગાશીમાં રોજ પોતા મારવી બધી મસ્તીના આખી અગાશીમાં પોતા મારવી એટલે છે ને કંઈ વાંધો ન આવે મજા જ આવે છે ટાઢો પવન બહાર આપણે સૂઈએ ને બહાર સૂવી કે નહીં કમર દુખતી હોય પગ દુખતા હોય બધું સારું થઈ જાય હા પંખાની હવા કરતાં બહારની હવા સારી એટલે બહાર સૂજો હા એસી ન હોય નહીં બહાર અગાશી ઉપર વયા જાયજો અને જેને નળિયાવાળા મકાન હોય ને એ ફળિયામાં હોઈ જાયજો મજા જ આવે હોવાની બહાર આ હાથમાં જીનું પેપ્સી લાવી જવો જીરાની તું કઈ લાવી તું જીરા લાવી આખું ફ્રીજ પેપ્સીનું ભરી દીધું છે અમે મા દીકરી ખાવાના સીવી હવે કાશીનું એક તપેલું ભરીને તર મેળવી હતી જો કેટલી બધી છે મારે ફેરવવાની છે હાન પડી ગઈ છે અને બ્લેન્ડર ફેરવીશ અને હવે હારું ઘી ગરમ કરવાનું છે હાલો કરી નાખો જો માખણ બહુ ઉતરે દૂધ અમારે સારું આવે ઘી ઘરે જ બની જાય મસ્તીનો બહુ તર ઉતરે રોજ અડધો વાટકો તર ઉતરે રોજ જો રોટલી બનાવું છું અને છે ને ઘી જો આટલું થયું જો અડધી બવણી ભરાઈ ગઈ 500 જેટલું ઘી થયું બોલો લ્યો જો મસ્ત તાવી નાખ્યું કે નહીં જો આ છે ને રાજને બહુ મજા આવશે આ ઘી ખાવાની તો છે ને તમારે મારા હાથનું ઘી ખાવું હોય તો મારે ઘરે આવવું પડશે મેં તાવ્યું છે મને પહેલાં આવડતું નહીં પણ હવે આવડી ગયું છે અને અમે દૂધ લાવીને તો મહિનાના અમારે 1900 રૂપિયા થયા 1900 રૂપિયામાં રોજ અનલિમિટેડ દૂધ ખાવાનું અનલિમિટેડ છાશ ખાવાની
અને ઘી ખાવાનું, અને ઝીનુને દહીં ખાવું હોય તો દહીં ખાવાનું. 1900 રૂપિયામાં આખો મહિનો બધું. એટલે તમે કહેજો મોંઘું પડે કે સસ્તું પડે? સારું જ પડે ને. રોજ આપણે દુકાનેથી છાશ લાવવાની, ઘી લાવી, ઘી તો ચોખ્ખું આવે નહીં, છાશ કાંઈ પાણી નાખેલી મોળી. પથારી રેડી કરી નાખી છે, અહીં બોલી નાખીને મસ્ત પવન આવે કે નહીં તો હોવાનું છે. ઝીનુ અને રાજ જમીન પછી બહાર ગયા છે. ઝીનુને લઈને ગયા આટો મારવા. હું લાવી ઝીનુની ભાઈ એવા હોતન કાંક લાવી જો. ચોકલેટ લેવા માર નથી ખાવી કઈ, મારે નથી ખાવી. ઝીનું આપે એ જ ખાવી. ચોકલેટ લેવા હે કેમ રેહાણી એટલે હા નથી ખાવી માં તમારા હાથની. એમાં થોડુંક રેહાવાનું હોય. શું કામ પણ મેં તો કઈ સાયન્સ માર્યું. અત્યારે મસ્તી કરતો હતો. એને છે ને મને આ પકડો, આ પકડો, આ બે હાથ હોય, બે હાથ આમ કર્યા પેલા, અને પછી આ એક પેલા કહેવાય જો પેલા આમ આમ હાથ હતા, આમ બે હાથ આમ એક હારે આમ કર્યા. પછી આ મને છે ને આમ 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 કરીને તે મને છે ને આ એટલું દુખવા મળ્યું. આ બધું દુખે છે, આ હાડકો અંદરનું દુખે છે એકદમ. આમ આમ દાજ ઓલી હતી ને એટલી બધી કાઢી નાખી મારા માથે. આમ કરે કોઈ માથા દુખાવે. આમ તો નથી કર્યું, આમ એમ નથી કર્યું. આમ 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 તક કરવા મળ્યા તે એમ માથા નહીં રોવા મળી તઈ મને મૂક્યું, રોવા મળી તઈ મને મૂક્યું. દુખે હા રંગો હોય ને બધી સૂકી પડી જાય એમ થતું. દુખે કાંઈ લે મારે ખાઈ લઈ મને આવા હાટું ચોકલેટ લેવાઈ જવું. મને આ નથી પાવતી, મને બદામ વાળી એવી ભાવે. આ નથી, મારે નથી ખાવી. દુખે ને હજી દુખે મને. પછી બહુ દુઃખ તે દુખે તો જ તે રોવા મળ્યા હોય, નકર ન હોય. એમાં હું જોવા મળ્યું ઝીનું ને કઈ નથી થતું. કેમ કર્યું કરવાનું જ નહીં તમારે એવો મજાક મારવાનો. મૂક્યા હો માર નથી ખાઈ. હજી નથી માનતી. સોરી બસ નહીં સોરી. કઈ સાઈન થોડુંક મેં તને એમ કર્યું હોય. એમાં હું હોય કામે જ ઘરે આવું ને એટલે રમે જ કરતો હોઉં તો મને આમાં આમ મગજમાં આમ દબાવતો હતો, રમત કરતો હતો એને વધારે ઓલું કીધું. હા સોરી બસ ને ખોટો બહુ લાગી. તમે કઈ રોવાનું ન હોય તો નાના છોકરા જ એમ કર્યા. ઝીનું નથી રોતી, ઝીનું ને એમ કરવું. કાંઈ નહીં, હારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. કા હું માની ગઈ બહુ રોવા આવી જાય નાના છોકરાને જેમ એવું છે. હા ચાલો હાલો, ગુડ નાઇટ, ગુડ ડે ને જય માતાજી.